અંબાજી મંદિરનો ઇતિહાસ. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આરાવલી પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ભારતના પ્રાચીન અને પવિત્ર શક્તિમાંનું એક માનવામાં આવે છે. આ મંદિર માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ મહત્વનું નથી. અંબાજી મંદિર મુખ્ય 51 શક્તિપીઠનું એક માનવામાં આવે છે, જ્યાં મા અંબાની ઉપાસના થાય છે. અંબાજી મંદિર ખૂબ જ જૂનું માનવામાં આવે છે. ઘણા ઇતિહાસકારો મુજબ આ ધામનો ઇતિહાસ આશરે 1200 વર્ષથી પણ વધુ જૂનો છે. એવું કહેવાય છે, અંબાજી મંદિર આરાસુર પર્વતમાળામાં આવેલું હોવાથી માતાજીને આરાસુરી અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની સૌથી અનોખું છે. અહીં મંદિરની અંદર માતાજીની મૂર્તિ નથી. તેના બદલે મંદિરોમાં પવિત્ર શ્રી વિશાળ યંત્ર સ્થાપિત છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ મંદિરની અંદર યંત્રનો ફોટો પાડવામાં આવતો નથી. અંબાજી મંદિરથી આશરે 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બર પહાડ દેવી અંબાનું એક પવિત્ર જગ્યા માનવામાં આવે છે. ગબ્બર પહાડને દેવીનું અસલી નિવાસ સ્થાનક માનવામાં આવે છે. તેની ઊંચાઈ દરિયાઈ સપાટીની આશરે 480 મીટર (1600 ફૂટ) છે. ગબ્બર પહાડની ટોચ પર આવેલી અખંડ જ્યોત ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બનાવે છે. આ જ્યોત અનાદિકાળથી જળતી આવે છે અને તેને માતાનો દિવ્ય પ્રકાશ માનવામાં આવે છે. ભક્તજનો દૂર દૂરથી આ જ્યોતના દર્શન કરવા આવે છે. ગબ્બર પહાડ સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ 999 સીડીઓ ચડવી પડે છે. આ યાત્રા દરમિયાન ભક્તો ભજન કીર્તન કરવા દેવી અંબાનો જયઘોષ કરે છે. આ પહાડથી આખા વિસ્તારનું સુંદર દ્રશ્ય પણ દેખાય છે. વર્ષો પછી 1975માં આ મંદિરનું નવીકરણ કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે મંદિરનું નવીકરણ થયું અને ભવ્ય તથા દિવ્ય સ્વરૂપ આપવામાં આવે છે. અંબાજી મંદિર પોતાની અદ્ભુત વાસ્તુકલા અને આધ્યાત્મિક મહત્વનો કારણો ભારતના મુખ્ય શક્તિપીઠોમાંનું એક છે. સફેદ સંગમરમરથી બનેલ આ મંદિરની રચના અને તેનું ભવ્ય અને પવિત્ર બનાવેલ છે. મંદિરની આસપાસ વિસ્તૃત નક્કાશી અને ઉત્કૃષ્ટ શિલ્પકળા જોવા મળે છે, જેમાં દેવી દેવતાઓ, પૌરાણિક કથાઓ અને લોકકથાઓના દ્રશ્યો કોતરેલા છે. મંદિરના સ્તંભો, દિવાલો અને ગર્ભગૃહમાં સોના અને ચાંદીની અદ્ભુત કારીગરી જોવા મળે છે. અંબાજી મંદિરમાં આશરે 9 જેટલા પ્રવેશદ્વારો આવેલા છે, જેમાંથી મુખ્ય પ્રવેશદ્વાર શક્તિપીઠ દ્વાર તરીકે ઓળખાય છે. આ દ્વાર ભક્તો માટે મુખ્ય માર્ગ છે અને તેનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. રાજા દક્ષ અને સતીની કથા. શક્તિપીઠોનો સંબંધમાં સતી અને ભગવાન શિવની કથા સાથે જોડાયેલા છે. પાછળની વાર્તા રાજા દક્ષ, માં સતી અને ભગવાન શિવનો પ્રેમ, અહંકાર અને બલિદાન સાથે જોડાયેલી છે. લોકવાર્તા મુજબ રાજા દક્ષ પ્રજાપતિ, જે ભગવાન બ્રહ્માના પુત્ર હતા, સૃષ્ટિના મહાન રચયિતાઓમાંના એક હતા. તેમની અનેક પુત્રીઓ હતી, જેમાં સૌથી નાની અને પ્રિય પુત્રી સતી હતી. માં સતીએ બાળપણથી જ ભગવાન શિવને પોતાના આરાધ્ય માના અને તેમની તપસ્યા કરી. તેમની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર કર્યા. પરંતુ રાજા દક્ષ આ લગ્નથી સંતુષ્ટ નહોતા. તેઓ ભગવાન શિવને ત્યાગી, અવગડ, ભિખારી અને સ્મશાનમાં રહેનાર માનતા હતા અને તેમને રાજસી સન્માનમાં યોગ્ય નહોતા સમજતા. પરંતુ માં સતીનો અટલ પ્રેમ અને શિવની દિવ્યતાનો આ લગ્નને શક્ય બનાવ્યા. જોકે રાજા દક્ષનો શિવ પ્રત્યેનો દ્વેષ અને અહંકાર ઓછો થયો નહીં. તેનો આ સમય મળતા ભગવાન શિવનું અપમાન કરવાની તક શોધતા હતા. સમય વીતી જતાં રાજા દક્ષે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. તેમાં તમામ દેવતાઓ, ઋષિઓ અને રાજાઓને આમંત્રિત કર્યા, પરંતુ ભગવાન શિવને નહીં. જ્યારે માં સતીને ખબર પડી કે તેમના પિતાને યજ્ઞ કર્યો છે અને શિવને આમંત્રણ નથી મોકલ્યું, તો તેઓ ખૂબ વ્યથિત થયા. ભગવાન શિવે તેમને સમજાવ્યું કે વિના બોલાવે જવું યોગ્ય નથી, પરંતુ માં સતીએ કહ્યું કે તેઓ પોતાના પિતાના યજ્ઞને જોવા અને તેમની સાથે વાત કરવા માંગે છે. ભગવાન શિવે તેમને પરવાનગી આપી, પરંતુ નંદી અને ગણોને તેમની સાથે મોકલ્યા. શ્રી આરાસુરી અંબાજી ગબ્બર મંદિર.
જ્યારે મા સતી યજ્ઞ સ્થળે પહોંચ્યા તો તેમનો ભારે અપમાન કરવામાં આવ્યો. રાજા દક્ષે ભગવાન શિવ માટે અપમાનજનક શબ્દો કહ્યા અને તેમને અયોગ્ય અને તુચ્છ જાહેર કર્યા. સભામાં હાજર અન્ય દેવતાઓ મૌન રહ્યા, જેથી મા સતીનું દુઃખ વધુ વધ્યું. પોતાના પતિનો આ અપમાન તેઓ સહન ન કરી શક્યા અને ક્રોધિત થઈને યજ્ઞની અગ્નિમાં પોતાને ભસ્મ કરી દીધા. આ ઘટના અત્યંત ભયાનક હતી. સમગ્ર બ્રહ્માંડમાં હલનચલન મચી ગઈ અને દેવતાઓના હાહાકાર મચી ગયા. જ્યારે ભગવાન શિવને મા સતીના આત્મદાહના સમાચાર મળ્યા તો તેઓ શોક અને ક્રોધે ભરાઈ ગયા. તેમણે પોતાની જટામાંથી વીરભદ્ર અને ભદ્ર કાઢીને પ્રગટ કર્યા. વીરભદ્રને આદેશ આપ્યો કે તે રાજા દક્ષ અને તેમના યજ્ઞનો સંહાર કરે. વીરભદ્ર યજ્ઞ સ્થળે પહોંચીને સમગ્ર યજ્ઞને નાશ કરી દીધો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું. ભગવાન શિવનો તાંડવ એટલો ભયંકર હતો કે સમગ્ર સૃષ્ટિ ડગમગવા લાગ્યું. શિવ, પાર્વતી અને સુદર્શન. ભગવાન શિવ વિલાપમગ્ન અવસ્થામાં હતા. મા સતીના નિર્જીવ શરીરને ખભે ઉપાડીને ત્રિલોકમાં ફરવા લાગ્યા. તેઓ આ તાંડવ સમગ્ર બ્રહ્માંડ માટે સંકટ બની ગયો. ત્યારે ભગવાન વિષ્ણુએ આ વિનાશકને રોકવા માટે સુદર્શન ચક્રનો પ્રયોગ કર્યો. તેમના ચક્રથી મા સતીનું શરીર ખંડ ખંડ થઈ ગયું અને તેમના અંગ અલગ અલગ સ્થળોએ પડવા લાગ્યા. મા સતીના અંગ જ્યાં જ્યાં પડ્યા તે સ્થળે શક્તિપીઠો તરીકે પૂજનીય બન્યા. એવું માનવામાં આવે છે કે અંબાજી મંદિરે તે સ્થળ આવેલું છે જ્યાં મા સતીનું હૃદય પડ્યું હતું. આ જ કારણે આ મંદિરનું વિશેષ મહત્વ છે અને તેને શક્તિપીઠ ઉપાસનાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. આ રીતે મા સતીના બલિદાન અને ભગવાન શિવની ભક્તિથી શક્તિપીઠોનો જન્મ થયો. હિન્દુ ધર્મમાં કુલ 51 શક્તિપીઠોનું વર્ણન મળે છે, જે ભારત, નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આવેલા છે. દરેક શક્તિપીઠ પર દેવીના અનેક વિશેષ સ્વરૂપની પૂજા થાય છે અને અહીં ભગવાન શિવ ભૈરવ રૂપમાં દેવીની રક્ષા કરે છે. અંબાજી અને દાંતા રાજાની કથા. પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા અંબાજીનું મૂળ સ્થાન ખેડબ્રહ્મા માનવામાં આવે છે. દાંતા રાજ્યના પૂર્વ મહારાજા અંબાજી માતાજીના અનન્ય ભક્ત હતા અને તેઓ ઈચ્છતા હતા કે માતા તેમના રાજ્યમાં વિરાજમાન થાય. તેમણે માતાજીને પ્રાર્થના કરી કે હે મા, મારા રાજ્યમાં પધારો, જેથી સમગ્ર રાજ્યને તમારા આશીર્વાદ મળે. અંબાજી માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને કહ્યું, હું તારી પાછળ આવીશ, પરંતુ એક શરત છે. પાછળ વળીને નહીં જો, હું તારી પાછળ ચાલું છું. મહારાજા અત્યંત શ્રદ્ધાથી આગળ વધ્યા અને તે અંબાજી માતાજીની ઉપસ્થિતિને અનુભવતા ચાલતા રહ્યા. જ્યારે તેઓ ગાઢ જંગલમાં પહોંચ્યા ત્યારે તેમને શંકા થઈ કે માતા તેમની સાથે છે કે નહીં. ઉત્સુકતાવશ તેમણે પાછળ વળીને જોઈ લીધું. જેવું તેમણે એવું કર્યું કે અંબાજી માતાજી ત્યાં જ સ્થિર થઈ ગઈ અને આગળ વધવાનો ઇનકાર કરી દીધો. મહારાજે પોતાના ભૂલનો અહેસાસ થયો, પરંતુ અંબાજી માતાજીએ કહ્યું કે હવે તેઓ આ જ સ્થળે રહેશે. મહારાજાએ તે સ્થળે માતાજી માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું, જે સમય સાથે અંબાજી મંદિર તરીકે પ્રસિદ્ધ થયું એવું લોકવાયકા છે.